કુરુક્ષેત્ર હોય કે કોર્પોરેટ બોર્ડરૂમ, બંનેમાં દબાણ સરખું જ છે. કારણ કે બંનેમાં સામે મોટા પડકાર ઊભા હોય છે. જ્યારે વિરોધી મજબૂત હોય, ત્યારે નેતાનો પ્રથમ પ્રતિભાવ શું હોવો જોઈએ? તો એનો જવાબ છે કે આત્મવિશ્વાસ. તો દુર્યોધનનો વ્યૂહાત્મક આત્મવિશ્વાસ અને નેતૃત્વનો એક મહાન પાઠ શીખવવા માટે ભગવદ્ ગીતાનો અધ્યાય પહેલાના શ્લોક 7 માંથી આપણને આત્મવિશ્વાસ દ્વારા આધુનિક મેનેજમેન્ટના પાઠ શીખવા મળે છે. તો આપણે આજે આ વિડીયોમાં શ્લોક 7ની સમજૂતી મેળવીએ. ભગવદ્ ગીતા અધ્યાય પહેલો શ્લોક 7. અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન બ્રવીમિ તે. શ્લોકનો અનુવાદ જોઈએ. હે દ્વિજોત્તમ, આપણી બાજુ પણ જે વિશિષ્ટ યોદ્ધા છે તે આપને કહું છું. આપણા સૈન્યના જે પ્રમુખ નાયક છે, સેનાપતિ છે, તેમના નામ હું આપને કહી શકું છું. હવે અહીં દ્વિજોત્તમ શબ્દ જે વાપર્યો છે એ ગુરુ દ્રોણાચાર્ય માટે દ્વિજોત્તમ એટલે દ્વિજમાં ઉત્તમ, બ્રાહ્મણોમાં ઉત્તમ એવા દ્રોણાચાર્ય. અને મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ એટલે વિશિષ્ટ યોદ્ધા, જે પોતાની ટીમ પ્રત્યે એક આત્મસન્માન દર્શાવે છે. હવે દુર્યોધન કહે છે કે અમારી બાજુએ પણ ઘણા શક્તિશાળી અને ખાસ યોદ્ધાઓ છે. હું તેમના નામ કહું છું. એટલે કે અહીં દુર્યોધન નાસીપાસ થવાને બદલે પોતાની ટીમની શક્તિ અને આત્મવિશ્વાસ દેખાડે છે. વિરોધીઓ ગમે તેટલા શક્તિશાળી હોય, પરંતુ પોતાની ટીમની શક્તિ અને આત્મવિશ્વાસ દ્વારા કોઈ પણ જીત હાંસલ કરી શકાય છે. સંકટ સમયે નેતૃત્વની માનસિકતાના બે પ્રકાર જોવા મળે છે. એક પ્રતિભાવિક નેતૃત્વ અને વ્યૂહાત્મક નેતૃત્વ. પ્રતિભાવિક નેતૃત્વ જે છે એ કોચલામાં ભરાઈ જવાની વૃત્તિ ધરાવે છે. જ્યારે વ્યૂહાત્મક નેતૃત્વ છે એ આપણે અહીં દુર્યોધનના અભિગમ દ્વારા જાણી શકીએ છીએ. માત્ર વિરોધીની શક્તિ અને કદ પર ધ્યાન આપે એ પ્રતિભાવિક નેતૃત્વ છે. કે વિરોધીઓ આટલા સંખ્યામાં છે અને આટલી તાકાત છે, પરંતુ પોતાનું વિચારતા નથી. જ્યારે દુર્યોધન છે એ વાસ્તવિકતા સ્વીકારે છે કે સૈન્ય ખૂબ મજબૂત છે, તેમને હાર આપવી એક પડકારરૂપ છે, પરંતુ સાથે સાથે પોતાની શક્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રતિભાવિક નેતૃત્વ હોય તો એ પોતાની ટીમમાં અજાણતા જ ભય અને અસુરક્ષા પેદા કરે છે. પોતાની ટીમના લોકોને જ નાસીપાસ કરી દે. અરે એ લોકો બહુ બહાદુર છે, આપણને આમ કરશે, આમ કરશે, એમ કરીને પોતાની ટીમના સભ્યોને પણ નાસીપાસ કરી દે છે. જ્યારે વ્યૂહાત્મક નેતૃત્વ હોય તો પોતાની ટીમના મુખ્ય સભ્યોના નામ લઈને તેમનું મનોબળ વધારે છે. કે આપણી ટીમમાં XYZ નામના વ્યક્તિઓ છે, એ એટલા મજબૂત છે, તો એ વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધે છે. પ્રતિભાવક નેતૃત્વ હોય તો પોતાના સંસાધનો વિશે મૌન રહે. પોતાની પાસે કેટલા હથિયારો, સાધન સામગ્રી છે તેના વિશે જણાવતા નથી. જ્યારે વ્યૂહાત્મક નેતૃત્વ ધરાવતા તેવા નેતા છે એ પોતાની ટીમના સંસાધનો અને શક્તિઓને સક્રિય રીતે પ્રોત્સાહિત કરે અને તેમને શક્તિઓને જાગૃત કરે છે. હવે આ વ્યૂહાત્મક આત્મવિશ્વાસ આવે કઈ રીતે? તો પોતાના લોકો પર વિશ્વાસ રાખવાથી, પોતાની શક્તિ ઓળખવાથી અને અમે પણ બીજાથી ઓછા નથી એમ વિચારવાથી. તો આ બાબત માત્ર કુરુક્ષેત્ર ઉપર આધારિત નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ પોતાના લોકો ઉપર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે. પોતાની શક્તિ ઓળખવી, રસ, રુચિ પ્રમાણે શક્તિનો વિકાસ થાય અને બીજા કરતાં પણ ઓછું મૂલ્યાંકન આપણું કરવું જોઈએ નહીં. તો પોતાના લોકો, ટીમ અને પરિવાર એના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. દુર્યોધન છે એ માત્ર નામની યાદી નથી આપી રહ્યો, પોતાના સેનાપતિઓને માન્યતા આપી રહ્યો છે. જ્યારે તમે મુશ્કેલીમાં હો ત્યારે સૌથી પહેલા તમારી કોર ટીમ પર વિશ્વાસ વ્યક્ત કરો અને એ ટીમ જ તમને એ મુશ્કેલીમાંથી બહાર લાવવામાં મદદરૂપ થાય છે. બીજું તો કે પોતાની શક્તિ ઓળખવી. આંધળો આત્મવિશ્વાસ નુકસાનકારક છે.
પણ સાચો આત્મવિશ્વાસ છે એ પોતાની વાસ્તવિક શક્તિઓને ઓળખવાથી જ આવે છે. અને દુર્યોધન બરાબર જાણતો હતો કે તેના વિશિષ્ટ યોદ્ધા કોણ છે. આધુનિક નેતાઓ પણ પોતાની ટીમના અનન્ય કૌશલ્યોનું સ્પષ્ટ મૂલ્યાંકન કરવું જોઈએ. એટલા માટે જ દરેક વ્યક્તિની પોઝિટિવ અને નેગેટિવ બાબતનો ખ્યાલ હોય તો તેના આધારે આગળનું વ્યૂહ રચવાથી આપણી ટીમને સફળતા મળે જ છે. સમય આવીએ બીજાને પણ બતાવવું જોઈએ કે અમે પણ ઓછા નથી. ઘણી વખત બીજા લોકો છે એ આપણને આપણી કક્ષા કરતાં ઉતરતા માનતા હોય છે. ત્યારે સાબિત કરવું જોઈએ કે આપણે પણ ઉતરતા નથી. અને આ જ દ્રષ્ટિકોણ જે છે એ મહત્વપૂર્ણ છે. એ અહંકાર નથી, પણ હું કંઈ કમ નથી એ પોતાનું રક્ષણાત્મક વ્યૂહ છે. વિરોધીઓ શક્તિશાળી હોય ત્યારે મૌન રહેવું નબળાઈ ગણાઈ શકે. પોતાની શક્તિઓનું મોટેથી ઉચ્ચારણ કરવું અને પોતાની ટીમનું મનોબળ જાળવી રાખવા માટે એક ખૂબ જરૂરી છે. મૌન રહેવાને બદલે આપણે આપણી શક્તિઓનું પ્રદર્શન કરવું જોઈએ. તો આ શ્લોકમાંથી આપણે જોઈએ તો તમારું પોતાનું કુરુક્ષેત્ર શું છે? રણભૂમિ નહીં, પરંતુ આપણું વાસ્તવિક જીવન. જ્યારે તમે કોઈ મોટા પડકારનો સામનો કરી રહ્યા હો, ત્યારે તમે કેમ નિષ્ફળ જઈ શકો છો તેના કારણો નહીં ગણવાના, પરંતુ તમારી બાજુમાં ઊભેલા વિશિષ્ટ યોદ્ધાઓને ગણો. કારણો ઘણા હશે, પરંતુ યોદ્ધાઓ અને એમાં પણ વિશિષ્ટ યોદ્ધાઓ જો તમને ઓળખાઈ જાય, તો તેમના મદદ અને માર્ગદર્શન દ્વારા કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકાય છે. આવી જ રીતે અન્ય શ્લોકોના વિડીયો સરળતાથી સમજવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ.